ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના મોહબ્બતપરા ગામમાં રાવલ નદીમાંથી સિંહનો મૃતદેહ મળવાના મામલે વન વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ કેસમાં ઝડપાયેલા આરોપીઓને વન વિભાગની ટીમે નગડિયા ગામે લઈને પહોંચ્યા હતા। 23 ઓગસ્ટે ગીર ગઢડાના મોહબ્બતપરા ગામની રાવલ નદીમાં સિંહનો મૃતદેહ મળી આવ્યા બાદ વન વિભાગે આ મામલે તપાસ શરૂ કરી હતી। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે સિંહનું મોત વીજ કરંટ લાગવાથી થયું હતું। ત્યારબાદ આરોપીઓએ પુરાવા નષ્ટ કરવા માટે સિંહના મૃતદેહને નદીમાં ફેંકી દીધો હોવાનો આરોપ હતો, જેમાં આરોપી મુકેશ વશરામભાઈ બળદાણિયા અને કમલેશ મગનભાઈ કલસરિયાને વન વિભાગની ટીમ લઈને નગડિયા ગામે પહોંચી હતી અને જ્યાં સિંહનું વીજ કરંટથી મોત નીપજ્યું હતું ત્યાં બંને આરોપીઓને સાથે રાખી વન વિભાગે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને આરોપીઓના ઘરે પણ સર્ચ હાથ ધર્યું હતું। વન વિભાગની ટીમને જોઈને આરોપીના પરિવાર રડવા લાગ્યો હતો। આ તપાસ દરમિયાન પીજીવીસીએલની ટીમ પણ વન વિભાગ સાથે જોડાઈ હતી। જે ટ્રેક્ટરમાં સિંહના મૃતદેહને નાખીને નદીમાં ફેંકવામાં આવ્યો હતો તેની પણ વન વિભાગે તપાસ હાથ ધરી હતી।